ખાતે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ખાતે મોટા પ્રમાણમાં ટ્રાફિક જામ સર્જાયો છે। સમાચાર વડોદરાથી, જ્યાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ ખાતે મોટા પ્રમાણમાં ટ્રાફિક જામ સર્જાયો। છેલ્લા 2 કલાકથી અસંખ્ય વાહનો હાઈવે પર અટવાયા, ત્યારે હાઈવે પર પડેલા ખાડાઓને કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ। પોર સહિત અંકલેશ્વર જીઆઈડીસી સુધી જનારા નાગરિકો અટવાયા હતા। 1 મહિનામાં 10 થી વધુ વખત ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે। ત્યારે સાંસદ હેમાંગ જોશી દ્વારા નીતિન ગડકરીને રજૂઆત કરવામાં આવી હતી। પરિવહન મંત્રી નીતિન ગડકરીને રજૂઆત છતાં પરિણામ શૂન્ય આવ્યું। સમાચાર વડોદરાથી, જ્યાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ ખાતે મોટા પ્રમાણમાં ટ્રાફિક જામ સર્જાયો હતો। છેલ્લા 2 કલાકથી અસંખ્ય વાહનો હાઈવે પર અટવાયા। ગાડી ચાલે છે, પણ જેવું વડોદરાથી મુંબઈ જવા માટે એટલો સમય ખરાબ થઈ જાય છે અમારો કે જેટલો નેપાળથી બરોડા આવીએ ને એટલો સમય વડોદરાથી નેપાળનો ખરાબ થઈ જાય છે સાહેબ। રસ્તા ખરાબ, ટ્રાફિકની સમસ્યા લોકો સોલ્વ નથી કરતા, એટલા બધા સવારી પણ અમારા એટલા બધા હેરાન થઈ જાય છે। ખાધા પગર બચ્ચા, નાના છોકરા છે, હોટલનો ટાઈમ આખો વિખરાઈ જાય છે। અહીંયા ઊભા છો? લગભગ હું 1.5-2 કલાકથી સાહેબ ઊભો છું વડોદરાથી અહીંયા આવતા તો। શું સમસ્યા નડી રહી છે રોડ પર? બહુ સાહેબ હેરાન થઈ ગયા છીએ અમે। રોડ પર શું સમસ્યાઓ છે? સમસ્યાઓ આ ટ્રાફિકની જ છે સાહેબ। રોડ ખરાબ થઈ ગયા છે, ખોદાઈ ગયા છે, અને કોઈ સોલ્યુશન સરકાર જોતું નથી સામે વડોદરાથી મુંબઈ સુધીની અંદર। એનો પ્રોબ્લેમ હવે સરકારને જ વિચારવાનો, શું કરવું શું ન કરવું। આ 2-3 મુંબઈ પહોંચતા લગભગ અમે ટ્રાફિકમાં જ 8 થી 9 કલાક ખાલી ટ્રાફિકના જ અમારા નીકળી જાય છે સાહેબ। હવે આનું સોલ્યુશન કાંઈક સરકાર લાવે તો સારું સાહેબ। कहाँ से आते हो और कहाँ जा रहे हो? ट्रैफिक की जो समस्या है उससे कितने परेशान? बहुत परेशान है सर। अभी हम मोरबी से आ रहे हैं, कल रात से निकले। यहाँ कितने बजे से हो? यहाँ अभी कम से कम 2 घंटा 3 घंटा होगा हमको। कहाँ जाना है आपको? अभी हमको जाना है महाराष्ट्र। क्या कहेंगे रोड की हालत को देख के? रोड की हालत, बारिश भी चल रही है, रोड भी ऐसा खास्ता हो गया है, हर जगह गड्ढा पड़ गया है। क्या अपील करेंगे सरकार को? क्या अपील करेंगे आपके, सरकार ने इसके ऊपर तवज्जो देना चाहिए कि गाड़ी वाला आज कितना परेशान है। खराब रस्ताओं ઉપર પસાર થતા વાહન ચાલકો સાચા અર્થમાં સ્માર્ટ ગુજરાત છે, વિકસિત ગુજરાત છે તેની કલ્પના કરી ન હતી। અત્યારે ગુજરાતની હાલત એ છે કે વરસાદી માહોલની વચ્ચે શહેરના તમામ રસ્તાઓ, ખાસ કરીને નેશનલ હાઈવે જે કહેવાય, રાષ્ટ્રીય ધોરીમાર્ગની ખસ્તા હાલત થઈ છે। લાખો રૂપિયાનો ખર્ચ ડીઝલની અંદર આ વાહન ચાલકો બરબાદ કરી રહ્યા છે। માત્ર ને માત્ર રોડ રસ્તા ખરાબ હોવાને કારણે આ ટ્રાફિક જામની પરિસ્થિતિ છેલ્લા 22 દિવસથી વડોદરા પાસે આવેલા જાંબુવા બ્રિજ ખાતે છે। મહત્વની વાત છે કે જે રીતે અહીંયા વાહન વ્યવસ્થાની જે ટ્રાફિક નિયમન કરવું જોઈએ કરવાની અંદર પણ રોડ વિભાગ કાચું પડ્યું છે। અલબત્ત વાહન ચાલકોનો કલાકો બગડી રહ્યા છે, વાહન ચાલકોના ડીઝલ બગડી રહ્યા છે, કેટલાક લોકોના જરૂરી કામો અટકી ગયા છે। ત્યારે રાજકીય આગેવાનો કહેવાતા, સાંસદ કહેવાતા ધારાસભ્યો દ્વારા આ દિશાની અંદર કોઈ પણ પ્રકારના પગલા લેવામાં નથી આવ્યા। તેને લઈને પણ નાગરિકોમાં ઉચાટ જોવા મળી રહ્યો છે। કેટલાક વાહન ચાલકો આપણી સાથે છે, તેમની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કરીશું। સર, શું કહેશો, કેટલા સમયથી જામમાં ઉભા છો અને આ પ્રકારની પરિસ્થિતિને લઈને આપની શું રજૂઆત? અત્યારના જે પરિસ્થિતિ જે જોતા એવું લાગે છે કે જે 1 કલાકની અંદર માણસ ભરૂચ પહોંચી જતો હોય એને 1 કલાક ઉપર તો અહીંયા ટ્રાફિકમાં ફસાતા થાય છે। એક બાજુ અહીંયા લોકોના પેટ્રોલની, સમયની, બધાની તકલીફ પણ એટલી બધી પડે છે। અને સાથે સાથે જો આવામાં જો કોઈ એમ્બ્યુલન્સને લઈ જવી હોય તો એ એમ્બ્યુલન્સ એ કેવી રીતે પાસ થશે? એટલે જાનમાલની પણ એટલી જ કિંમતી છે। જો નેતાઓને એમની ખુરશી પ્યારી હોય, શું ઉપરના છેક ઉપરના લેવલની વાત નથી કરતા આપણે, પણ બાકીના લોકો જે લોકો ફંડ અહીંયા પ્રોવાઈડ કરે છે ને એને ધ્યાન આપવા નથી આવતા, એ લોકો તો ખાસ આવવું જોઈએ। ચોક્કસથી પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે। આપ શું કહીશો, કેટલા સમયથી અહીંયા અટકેલા છો અને ક્યાં જવાના હતા? અમારે રોજનું પોર આવવા જવાનું હોય છે, રોજની આ જ હાલત હોય છે, રોજ ટ્રાફિકમાં અટવાઈએ જઈએ છીએ આના લીધે। અને આ નેશનલ હાઈવેની આ હાલત છે એવી તમે જોઈ શકો છો, રોજના 2 કલાક જવામાં થઈ જાય છે અહીંયાથી પોરમાં। ચોક્કસથી વાહન ચાલકોની જે પ્રતિક્રિયા છે તે જોતા ચોક્કસથી તેઓ આક્રોશિત છે, કેમ કે 2 કલાક 3 કલાક સુધીને આ પ્રકારે ટ્રાફિક જામની સ્થિતિમાં રહેવું પડે। ત્યારે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર હસ્તકના આ જે રોડ છે એ રોડ ખસ્તા હાલતમાં છે, તેને રિપેર કરવાની તસદીશ સુદ્ધા રાજકીય આગેવાનો નથી લેતા। તેને લઈને વાહન ચાલકોમાં પણ રોષ છે। જોવાનું એ રહેશે કે આ આમ જનતાની જે સમસ્યાઓ છે, સમસ્યાઓને આ સરકાર ક્યારે સમજશે અને ક્યારે તે લોકોને સારા રોડ રસ્તા આપશે। કેમેરા પર્સન કેતન સિંધે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।